મને થોડો વાત આ ઉભરા છૂટે છે મને આ બધા એટલા બધા માણેકભાઈ આ બધી વાતો ભરી છે ને એટલે આપણને આમ ગૌરવ થાય 18 વર્ષને ખબર પડે કે ક્ષત્રિયોએ શું આપ્યું છે બલિદાન એમને નથી કાંઈ અને સર્વસ્વ આપી દીધું પાકિસ્તાનમાં આજે હું તમને કહું આજ દરેક જ્ઞાતિ બીજા મિત્રો બેઠા હોય ને એ નોંધ લેજો આપણે ક્ષત્રિયો માટે કે કઈ હારું લગાડવા નથી કહેતો બાકી જે હાચું હોય તો અમે કહીએ જ છીએ પણ પાકિસ્તાનમાં 15 સ્ટેટોની પાસે 15,000 વીઘા જમીન છે આજે પાકિસ્તાનમાં જે સ્ટેટો બધા હતા રજવાડા એની પાસે 15,000 વીઘા જમીન છે અને ભારતના રજવાડા જે હતા ને એને સર્વસ્વ દેશ માટે હોપી દીધું અમારી વાહે કાંઈ ન વધે તો કાંઈ નહીં અમે બધી પ્રજાની હારે પ્રજા થઈને રહીશું આ નાની વાત છે ભાઈ હા તને ખુરશી હોફો ખાલી કરવાનું મન ન થાય ઘડીક બેહવું હોય તોય કે માંડ જગ્યા મળી ગઈ હવે ગમે એ આવે ઉઠવું નહીં અને સર્વસ્વ હા વલ્લભભાઈ પટેલે જયારે આવી અને કીધું કે અખંડ ભારત બનાવવું છે અને ભારતને એક કરવા માટે તમારે રજવાડું કોઈ સહી કરવા પેલી તૈયાર કેમ થાય એવડા રજવાડા અને એને કીધું કે મારો ભારત અખંડ એક થતો હોય ને તો એના માટે આ રાજપૂતના 18 પાદર ઓળખોળ છે ભલા માણસ એમાં બીજું જોઈએ નહીં કઈ મારે ભલા માણસ એટલે કે છે ગંગાજળ કુળ તમારું એટલે હું તમને આ વાત રાજભાભાઈ બહુ સરસ છે કે એક 200 આતંકવાદી ભારત ઉપર હુમલો કરવા આવે આજે અને આપણા સેનાના યુવાનો એ 200 મારી નાખે અને 2-5 યુવાનો શહીદ થઈ જાય તો આપણે 1 મહિના સુધી સોશિયલ મીડિયા પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા એમાં ઈ જ આવે બધું કે આપણા યુવાનોને વંદન છે કે જે આતંકવાદીને હુમલો કરતા ભારતને બચાવી લીધું અને હોવું જ જોઈએ આપણી સેનાના યુવાનોને સલામ છે એ હોવું જ જોઈએ પણ 200 આતંકવાદી એક હુમલો કરવા આવે એકવાર અને આપણા સેનાના યુવાનો એને મારી નાખે ને આપણે 1 મહિનો સુધી સતત મોબાઈલમાં ઈ જ દેખાડીને જો આટલી મોજ આવતી હોય તો રાજપૂતોની એક એવી પેઢી છે જેને 550 વર્ષ ભારતમાં હુમલો નથી કરવા દીધો એને તમે શું આપશો એનો ખાલી સાર મારે કેવો છે આખી વાર્તા તો કરવા બેહી તો એની પૂરી નથી થાય મેં કીધું એમ તમને ખાલી સાર કહું કે 712 ની આસપાસ હાથમો હઈકો પૂરો થયા પછી મમન બિન કાસિમ જયારે આવ્યો અને રાજા દાહિર એની સામે યુદ્ધ કરવા સિંધનો રાજા બ્રાહ્મણ હતો એના સામે જયારે લડવા ગયો ને આખું યુદ્ધ થયું બહુ મોટી વાત છે પણ હું તો ટૂંકમાં કહું છું એ બ્રાહ્મણ જે લડ્યો છે ભાઈ મહમદ બિન કાસિમ ની હારે અને બીજી ચોખવટ કરું મોહમ્મદ બિન કાસિમ જે હતો ને એ આની સામે લડવા શું કામ આવ્યો તો રાજા દાહિર બ્રાહ્મણ સામે ખબર જે 24 પેગમ્બરો છે ને જે ઇસ્લામ ધર્મના એ માહેના એક પેગમ્બરના પરિવારને એની દીકરીઓને આશરો આપ્યો તો આ રાજા દાહિરે બ્રાહ્મણે ઓલાને ઓલો મોહમ્મદ બિન કાસિમ મારવા આવતો તો એને આશરો આપ્યો તો હવે ઈ તો આ કોઈને ખબર નથી ને જ્ઞાતિવાદ ભૂલાઈ જાય ને એક પેગમ્બરના પરિવારને એની દીકરીઓને એની શાહજાદીઓને આશરો આપ્યો તો આ બ્રાહ્મણે કે મારે આશરે આવ્યા છે એને તું કાંઈ ન કહી શક મોહમ્મદ બિન કાસિમ અને એના માટે એ બ્રાહ્મણ પરિવાર લડ્યો એવડો મોટો સિંધનો રાજા દાહિર લડ્યો અને પછી યુદ્ધમાં હારી ગયો એનું માથું કાપીને લઈ ગયો એમ મોકલ્યું એના ખલીફાને એને અને પછી સેના ભારતમાં ઉતરી અને એક રાજા દાહિરનો એક દીકરો બચી ગયો એ બપ્પા રાવળની પાસે મેવાડમાં આવ્યો અને એને પહેલી વાર વાત કરી આપણા ભારતના માનસમાં એવું કોઈ દી હોય જ નહીં કે એક રાજા બીજા રાજાને જીતી જાય તો એની નાની 15 વર્ષની 12 વર્ષની દીકરી ઉપર ઇજ્જત ઉપર હાથ નાખે એવું તો આપણા માનસમાં જ ન હોય ટ્રાન્સફર ઓફ પાવર થાય ખાલી એક રાજા પાસેથી બીજા રાજા પાસે જાય બીજું કઈ હતું જ નહીં પણ આ તો એવું કરતા હતા વિધર્મીઓ ઈ વાત બપ્પા રાવળને કરી અને મેવાડમાંથી ઉભો થયો એ ડાલામાં તો હાવજ બપ્પા રાવળનું શું આપણા ઉપર ઋણ છે આ પેઢીનું આખી એટલે હું આ રાયડું નાખું છું આપણા ધર્મને બચાવવામાં અને આખા ભારતને એક કર્યું અને અહીંયા આવી ગયો તો મોહમ્મદ બિન કાસિમ એની હજારોની સેના હતી અને એને યુદ્ધ કર્યું હામાં યુદ્ધમાં તો ઉતર્યા રાજપૂતો પણ લડતા બપ્પા રાવળ મોહમ્મદ બિન કાસિમને મારતો ઈરાન સુધી મૂક્યા ઈરાન સુધી મૂક્યા ન્યા પોતાના ભત્રીજાની ગાદી થાપી ઈરાનમાં બપ્પા રાવલે અને પછી 100 કિલોમીટરના અંતરે રાજપૂતોની ચોકીઓ બેહારી ઈ વખતે 100 કિલોમીટરના અંતરે ચોકીઓ બેહારી ઈ ચોકીઓ કેટલી હેલી ઈ તમને કહું 712-13 માં ચોકીઓ બપ્પા રાવલે બેહારી હતી રાજપૂતે ઈ 1192 પોણા 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારત ઉપર આતંકવાદીનો આક્રમણ નથી થવા દીધું એને તમે શું આપશો એને કામ નહીં હોય એની કેટલી પેઢીઓ થઈ છે ઈ બપ્પા રાવળની કેટલી પેઢીઓ પોણા 500 વર્ષમાં થઈ છે બસ ભારત માટે આવે એટલે કેટલા કપાઈ જવું એને બીજો ધંધો નહીં હોય એનો છોકરા ઘરના નહીં કહેતા હોય પિકનિકમાં જવું છે એન્જોય કરવા જવું છે એમ નહીં કહેતા હોય
પણ મારા ભારત વર્ષનો મારો હિન્દુ ધર્મ છે એના માટે કપાઈ જવું, એના માટે લોહી રેડી દેવા, સતત બીજી કોઈ વાત જ નહીં સાહેબ. એટલે બ્રાહ્મણ શુદ્ર વૈશ્ય માટે ધોળી ગંગાજીની ધાર, પણ ક્ષત્રિયોનું તીર્થ બતાવું, એને પ્રજાના હિતમાં નાવું. બપાર આવલથી રાણા રાજસિંહ સુધી 1000 વર્ષ 712 આસપાસથી લઈને 1712 સુધી 1000 વર્ષ સુધી પેઢીએ કોઈની આધીનતા નથી સ્વીકારી. એના ગીતો અમે એટલે ગાઈએ છીએ, એની વાતો અમે એટલે કરીએ છીએ. ચારણી સાહિત્યનો આમ તો નાથુસિંહજી મૈયારિયાએ 700 દુહા લખ્યા છે વીરરસના રાજપૂતો માટે, પણ એમાં એક દુહો બહુ સરસ છે. દુહા બધાય સરસ છે, પણ એક દુહો અહીંયા કહું કે રાજપૂતાણી વગડાની માલિકો હાલે જતા હતા 18-20 વર્ષના રાજપૂતાણી. એમાં નાગણી આડી પડી અને આ ફેણ ઊંચી કરી કરીને મંડી ફેણોના ફૂફાડા મારવા. એટલે રાજપૂતાણીએ કીધું કે નાગણી આટલું બધું અભિમાન કેમ કરે છે? આમ શેઠી રે તો નાગણી વળી ઊંચી થવા વધારે આમાં ફૂફાડા મારી. અને એ વખતે રાજપૂતાણીએ કીધું કે આટલું બધું અભિમાન તને છે એનું ઈ તો કે. તઈ નાગણે કીધું કે મારો પતિ કાળોતરો નાગ છે. નાગણે કીધું મારો પતિ કાળોતરો નાગ છે અને ઈ એક ડંખ મારે ને તો માણસને ડગલું ન દેવા દે. અરે નાગણી કે રાજપૂતાણી મારા પતિની કાસ્ટળી ઉતારેલી હોય કેડામ પડી હોય ને તોય કોક 10 ડગલા આગેથી હાલે, ક્યાં કાળોતરો તો નથી ને. ઈ હું નાગણી છું એટલે મને અભિમાન ન હોય. અને તેદી રાજપૂતાણીએ કીધું તો સાંભળી લે નાગણ, ક્યું નાગણ અંજસ કરે ફના ચરા ચરા. તારો પતિ કાળોતરો નાગ જો હોય ને તને એટલું અભિમાન હોય ને તો સાંભળી લે, તારો પતિ ફોતરા જેવી કાચળી પહેરે છે અને એને ઉતાર્યા પછી ઉંદરડા ઓહિકા કરીને હુતા હોય, પણ મારો પતિ રાજપૂત તો 1.5 મણનું લોઢાનું બખ્તર પહેરે છે. ભલા માણસ, ઈ તને ખબર છે? તો તને અભિમાન હોય મને ન હોય. ક્યું નાગણ અંજસ કરે ફના ચરા ચરા, તો પીયું અંગ કાસરી અને મો પીયું અંગ સના. મારો પતિ રાજપૂત 1.5 મણનું બખ્તર પહેરે છે અને તારા પતિની કાસળી ઉતરી જાય તો ઉંદરડા વહિકા કરે, અને મારા પતિનું બખ્તર ઉતરે તો હાંજ હવાર એને ધૂપ દીવા થતા હોય બખ્તર ને. ભલા માણસ, ઈ રાજપૂતાણી છું. અને ઈ રાજપૂતાણીએ જન્મ આપેલો હોય કે એવો કચ્છની ધરતીનો એક એવો જવામર્દ, એવો મહાપુરુષ. અને એ ટૂંકમાં વાત કરું તો સિંધની ધરતીની માલિકો મનેહરજી અને ઘોઘાજી ધોધાજી ઈ બે સુમરાઓના રાજ. અને મહેમાન ગતિ માટે, મહેમાનો માટે એને સોપાટ રમવાનો શોખ, અને મહેમાનો માટે ગાંડા તૂર થાય. અને એને દાતારી અને સુરવીરતાની જનની જણતો ભક્ત જણ, કાં દાતા કાં સુર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવી નૂર. ઈ જનેતાઓની એક મજા છે. અહીં માતાઓ બહેનો બેઠા છે, હું ઘણીવાર કહેતો હોઉં છું, ખાનદાન બાપની દીકરી હોય અને જ્યારે લગ્ન થાય અને માંડવાની માલિકો આવે ને દીકરી, હાવજના જડબા ચીરી નાખે એવી દીકરી હોય. સીમમાંથી આવતી હોય કે બજારમાં, કોઈથી ઊંચી આંખ કરીને હામું જોવાય નહીં એવી ખાનદાન બાપની દીકરી હોય. પણ માંડવામાં આવે ને સાહેબ રાજબાભાઈ, એ હસ્તમેળાપ થાય ને આમ વરરાજાની હારે હાથનો સ્પર્શ થાય ને દીકરી આખી ધ્રુજતી હોય. કોક દી જોઈજો, હાવજના જડબા ચીરી નાખે, કોઈથી કોઈ દી બીવે નહીં. ઈ દીકરી માંડવામાં આખી ધ્રુજતી હોય. શું કામે ખબર? ઈ દીકરી એટલું વિચારે, આજ દિવસ સુધી એક મારો બાપ અને એક મારા ભાઈ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો. એની ખાનદાની ધ્રુજાવે છે, એની ખુમારી ધ્રુજાવે છે, એની પવિત્રતા એને ધ્રુજાવે છે. અને વધારે થાય તો માફ કરજો, પણ હવે હાથની આટીયું નાખીને હાલ્યા જતા હોય, કોક પૂછે ઈ કોણ હતો? ઈ તો મારો બોયફ્રેન્ડ હતો. હે, તને કાળોતરો કરડે તને. હવે કોની વાર્તાઓ માંડવી અમારે? ક્યાં વાતું કરવા જાવે ને ઈ પાછી, હા ઈ પાછી માઇક ઉપર આવીને ભાષણ કરતી હોય, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર જ છે. એમ ઉદ્ધાર થતા છે, પણ ઈ તો જન્મ દેતા એને ખબર હોય. આપણે ત્યાં કેવા કે ને કે માનું બાપનું લોહી અને માનું ધાવણ છે એને ઉજળું કરવાની આખી વાત છે. એટલે હું આપને આ વાત કરી દઉં. એ મરદા મરદ વડસરનો અબડો અડભંગ જેને કહેવાય, જેને જોગમાં જેને અડભંગ કીધો હોય. હા 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 હા, ન્યાયમાં પણ એવો હતો, ન્યાયમાં એવો હતો. એ અબડાજી અને મોડજી બે ભાઈઓને મહેમાન ગતિ કરવા માટે સિંધમાં બોલાવેલા. કચ્છ કાઠિયાવાડ અને સિંધના હિમાળા વટી ગઈ હતી એની દાતારી અને સુરવીરતા. હા હા હા, ઈ અબડાજી અને સુમરા એને મહેમાન ગતિ કરવા માટે બોલાવ્યા તો ખરા, પણ પોતાની કચેરીમાં આવ્યા ને બે ભાઈઓ મોડજી
અને અબડાજી ઈ કચેરીમાં આમ હાલ્યા આવતા હતા ને બે સુમરા જોઈ રહ્યા હો. સુમરા ઘોઘાજી મનેહરજી બે જોઈ રહ્યા. એને એમ થયું કે આ હા હા વાય ફરકે મુસડિયું ને રિયણ જબુકે દંત જોઈ લ્યો પટોળા વાળ્યું આ તો લોબડિયાળીનો કંથ હો ભાઈ. સરળા 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 કરતા આવ્યા. મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને મર્દ લે હૃદય મર્દ કો મર્દ બચાવે અને ગહરે સાંકરે કામ મર્દ કો મર્દ ही આવે. पुनी मर्द उन्हीं को जानिए सुख दुख साथी दर्द के बैताल कहे विक्रम सुनो लक्षण है ये मर्द के. मर्द ने लेता आवड़े देता आवड़े. ઘણા હું ક્યાંય બહુ પૈસા નાખે ને કોક અમુકામાંથી મિત્રો તો હું કે તમને ખબર ન હોય ક્યાંથી આવે છે. ગમે ત્યાંથી આવે નાખે છે કે નહીં હોય તો નખાય એ વાતમાં માલ નથી કઈ. ગમે એટલા અરબો ખરબો હોય તો જરાક દાનની વાત આવે ગામની ફાળાની ગાયો તો કે એકચ્યુઅલી એમાં અમને ખબર ન પડે. લે એક શેઠ ગુજરી ગયા નનામી જાતિ. તેમાં કોક સંત નીકળ્યા એટલે ગામ આખું જાતું નનામીમાં. કોકે કીધું સંતે પૂછ્યું કે શું થયું કોણ ગુજરી ગયું. અમારા ગામના શેઠ ગુજરી ગયા બહુ મોટા શેઠ હતા. ઈ કે દાતાર હતા તો કે ઈ તો કોઈ દી કૂતરાને ઘરમાં ઘરવા દીધું નથી. સુરવીર હતા ઈ કે ઈ તો ગામમાં બાઈટકો બોલે તો ઈ તરત જ અંદરથી તાળા મારી દેતા હતા. કે ભગત હતા તો ભજન ને એને તો હજારો ગાવનું આખું. તો શેઠ ગુજરી ગયા ન કેતા ધાનનું ધનેડું ગુજરી ગયું એમ કેજો. કેટલાય આવે ને કેટલાય જાય. હા 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 એમ નહીં પણ ઈ આવ્યા કચેરીમાં ટૂંકમાં મહેમાન ગતિ કરી. આવો આવો મારો બાપલીઓ મારો બેહામો મહેમાન ગતિ કરી. રોકાણા સોપાટ રમવાનો શોખ મનેહરજી ને ઘોઘાજી ને. અને આ બાજુ બે ભાઈ હામામાં સોપાટમાં ભેરું હોય. આ બાજુ મોડજી અને અબડાજી ઈ અને આ બાજુ મનેહરજી ને ઘોઘાજી ઈ સોપાટ રમતા હતા. સોપાટ રમતા 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 હોકાની ને છે ધીરે ધીરે હોકો પીતા જાય જામ અબડાજી. અને ક્યારેક ક્યારેક આમ કરીને ઢાળ નાખતા જાય. અને એમાં ઢાળ નાખતા નાખતા મોજમાં હોકાની આવી ગયા. બિલ્લી જો પીવે તો શ્વાન હુકો પ્રાણ હરે અને બકરી જો પીવે તો મારે બનરાજ કો. આ બધી નશાની વાતો છે હો. જો કોઈ પણ હું એટલે હું ઘણી વાર કહેતો ને કે અમુક નશા ન કરવા પીવું. માતાજીની ઘરમાં દયા હોય બધું સારું હોય ઘર બરાબર હાલતું હોય ખૂબ પૈસો હોય એ એની મોજમાં થોડોક બે પેક લેતા હોય ને એને નથી નડતા. પણ ઘરમાં ખાવાનું ન હોય ને એને ઉંદરડા મારવાની પી જવાય એને ન પીવાય પાછું એમ. બાકી મોજ હોય ને થોડું ઘણું એને શાંતિથી એની રીતે કરે એના પૈસા ને એમાં આપણે શું વાંધો. હા પણ જે ઘરમાં દાણો ન હોય ઘર આખું ખાવાનું ના હોય એના માટેની આ બધી વાતો. એટલે આ કવિતમાં કીધું છે ઘણા કીધું કે અમલ અટંકા અમલ રાણા રાવતા પીએ અમલ સુરા ખાય. નશો કોણ કરે જેનું તાલુકામાં જિલ્લામાં હાલતું હોય ઘરમાં એનું હાલતું હોય એને માકડ મારવાની પી જવાય. હા જેનું અમલ હાલતું હોય એને અમલ રાણા રાવતા પીએ અમલ સુરા ખાય. પણ સૂકું ભોજન અને નાર કભાર જા તાકો અમલ ના. સૂકો રોટલો ખાતા હોય કે મને બે પેક લાવો વાહે કાઈ નો વધે. એ તો હોય પણ ખેર એની હોકાની ને ક્યારેક ક્યારેક જામ અબડામ લઈ અને શર્ટ મારે હોકાની અને સોપાટ રમતા જાય. હા 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 અને એ વખતે બરાબર કાકરી આમ મરવાની થઈ કાકરી જામ અબડાજીની. એમાં એને કાકરીને આમ કરીને આમ રમવા માટે ઓલો આમ આમ કે તમારી કાકરી 1 2 3 શોખ ઠોકરીને પાડવું. પાડવા જાય જા તો હાથ ભટકાણ કાકરી આવી ગઈ જામ અબડાના ખોળા. એટલે સામેથી ઓલા ઘોઘાજી મનેહરજી હતા એમણે કીધું કે લાવો અમારી કાકરી કે તમારી પાસે આવી. કે કાકરી મારા ખોળામાં આવી ગઈ હવે હું કેમ આપું. કે ખોળામાં આવી ગઈ તો શું થયું લાવો લઈ એવું થોડું કઈ હોય. લાવો લાવો હું લેતો કે નહીં હાથ નો નાખતો. કે કેમ કે હું રાજપૂત છું. કે એટલે કે ચરણે આવી છે કાકરી મારા એવું છે. કે હા કે કાકરી છે આ તો. કે કાકરી હોય કે કોઈની દીકરી હોય રાજપૂતના ચરણમાં આવી જાય પછી રાજપૂત એનો બાપ હોય એને બીક ન હોય કોઈની પછી. કે પણ આ તો રમત છે. કે રમત હોય કે રણ મેદાન હોય રાજપૂતના દીકરા માટે બધું હરખું હોય એમાં ફેર ન હોય. આ જિંદગી એ રમત છે. યુદ્ધના મેદાનમાં ક્યારે પૂરી થઈ જાય કાંઈ નક્કી નથી. અને પછી તો એને જે કે વહમું પડી છે તો કે વહમું પડે ને જેથી મોજ આવે તેથી હોયા આવજો. કચ્છની ધરતીમાં વડસરમાં બેઠા છે એ ભલા માણસ નીકળી ગયા. આખો પ્રસંગ તો જબરો છે મિત્રો. પણ એ વાત ઉપર વર્ષો હોયા ગયા. અને એમાં એમના
પિતાશ્રીનું મૃત્યુ થયું, ગાદીએ બેહારવાનો જ્યારે વારો આવ્યો ત્યારે મનેહરજી અને ઘોઘાજી નાના, મનેહરજી મોટા ભાઈ, અને એમાં જે એના સામંતો બધા હોય એને નક્કી કર્યું કે મોટા ભાઈને, આ તો મોટા ભાઈ જ ગાદીએ બેહી તો સીધી જ વાત છે, પણ મોટા ભાઈને ગાદીએ બેહારવાની વાત આવે એટલે મનેહરજીએ કીધું કે હું મારા માને જરાક પૂછતો આવું. એ માને પૂછવા ગયો એટલે હામંતો બધા હતા, એમના મંત્રી મંડળ, એમને કીધું કે માને પૂછવા જાય ગાદીએ બેહવા ટાણે એ રાજમાં શું કરશે, ઘોઘાજીને બેહારી દો. અને ટૂંકમાં વાત કરું તો ઘોઘાજીને ગાદીએ બેહાર્યા અને પાછો આવીને ધુઆ થઈ ગયો. અને એને કીધું કે આમ કેમ બને, હું મોટો, મારું અપમાન કહેવાય હળાહળ, તું ગાદીએથી નીચે ઉતરી જા. એટલે મનેહરજીએ કીધું કે મોટા ભાઈ તમે મારા ભાઈ છો, સુમરા મોટા ભાઈ તમે મારા ભાઈ છો, હું ગાદીએ, હું મારા વારસદારે કોઈ દી ગાદીએ નહીં, તમારા જ વારસદાર ગાદીએ બેસે, પણ હું સુમરો છું અને હું ગાદીએ બેહી ગયો છું, હવે ન ઉતરું તો હું જોઈ લઈશ. અને ટૂંકમાં વાત કરું તો ત્યાંથી નીકળી ગયો. એ મનેહરજી આપની હિતે કૂટી હિતે સારે હિન્દુ વાન તૂટે, પોતાના જ્યારે ખૂટે ને કાંડાગરા વાળાનું પતંગ કાંડાગરા વાળા જ કાપી શકે, માંડવી વાળા કોઈ દી કાપી ન હગે, એ નક્કી કરી લેજો. હા એ વાત પાકી છે. અને પોતાના જ્યારે એક હોય ને ત્યારે દુનિયાની કોઈ શક્તિ તમને હરાવી ન શકે. રામ, ઓલી વાત હું ઘણી વાર કરું, રામ રાવણ નું જયારે યુદ્ધ થયું, લંકાના મેદાનની માલિકો આ બાજુથી ભગવાન રામ અને આ બાજુથી લંકાપતિ રાવણે જયારે ડગલા દીધા, પણ કમઠ પીઠ કસકસી ધસી રાવણ રણગાયો, આંખ વીહ દહ શીશ દેખી હેરત હો જાયો, ડગા 10 દિગપાલ કાલ બાનર કોંગાયો, ધમક લગી ધરત્યાંય દુર્જટી ધ્યાન સુટાયો. ઈ રાવણે ડગલા દીધા, આ બાજુ ભગવાન રામે ભુજ દાંડી અખંડ પ્રચંડ ધનુધર કોપ રઘુવર લંગ કરે હામા જ્યારે આવ્યા. અને ટૂંકમાં વાત કરું, યુદ્ધના મેદાનમાં ભગવાન રામે ધાણા નાના કરતો 1 બાણ 2 બાણ 5 બાણ 10 બાણ 20 બાણ 30 બાણ ને 31મું બાણ માર્યું. અને રાવણની નાભીમાં લાગ્યું, જાફરાબાદ નો કરો પડે એમ કાડા ભૂફ. હા આવ્યો, એની હેઠો આવ્યો રાવણ, પડતા પડતા રાવણની રાડ ફાટી ગઈ. રામ, બ્રહ્માંડમાં કોઈ શક્તિ નથી કે મને જીતી શકે, હું શિવનો ઉપાસો છું, 9 માથા શિવને ચડાવ્યા, આ હાથેથી મેં કૈલાસ ઉપાડ્યો. મારા જેવી કોઈની શક્તિ દુનિયામાં હોય શકે નહીં, બ્રહ્માંડમાં ન હોય. રામ, મારી શક્તિને કોઈ જીતી ન શકે, આજ તું જીતી ગયો, હું હારું, એનું કારણ કે બાપ. તેથી રામે કીધું, રાવણ, જીતવા માટે કોઈ શક્તિ કામ કરે નહીં, પોતાના ભાઈઓ ભેળા જોઈ તો દુનિયાને જીતી શકાય. જીતવા માટે પોતાના ભાઈઓ ભેળા જોઈ. તારો ભાઈ વિભીષણ મારી આરે છે, મારો ભાઈ લક્ષ્મણ મારી પાસે ઉભો છે, એક જ કારણ જીતવાનું છે. એમ મનેહરજી સિંધના સુમરામાં, મનેહરજી દિલ્હી ગયા ને અલાઉદ્દીન ખિલજીને વાત કરી કે મારા ભાઈને મારો જે કઈ ઘટના બની. અને અલાઉદ્દીન ને કીધું કે તારા ભાઈને મારીને હું તને ગાદીએ બેહારું, એમાં મને શું મળે, મને શું મળે? એટલે એને કીધું કે 140 જેટલી સુમરીઓ છે, હુરું ઉતરી હોય એવી છે, અને એ બધી સુમરીઓ તમારી. માણસ જયારે નીચો ઉતરે છે ને પછી એના કોઈ એને ઊંચો જે સડતો હોય ને, કોઈ માણસ ઊંચો ઈ જોતો જાય હવે કેટલું કર્યું, નીચો ઉતરે કોઈ દી જોતો જ નથી, બહબહાટી બોલી જાય. એમાં બીજું એમાં કાંઈ નક્કી જ ન હોય. એમાં હા તો ન સડે, એમાં હા ન સડે, પણ મોઢા ભરા પડે ખરા. હા, પણ એને કીધું કે સુમરિયું તમારી. ઈ લાલચ મળીને અલાઉદ્દીન સેના લઈને ટૂંકમાં નીકળ્યો ત્યાંથી. અને સિંધની માથે ત્રાટકો. ઈ સેના જયારે આવતી હતી ને ત્યારે ઘોઘાજીને ખબર પડી કે મારો ભાઈ ખૂટ્યો, હવે કોને કહેવું? હવે તો યુદ્ધના મેદાનમાં કપાઈ જશું, પણ આબરૂ નહીં રહે. સુમરીઓની બેનું દીકરીઓની આબરૂનું શું થશે? ત્યાં તો સમરણની માલિકો આવ્યું. ધીરે 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 કચ્છની ધરતીનો અબડો અડધંગ છે, પોતાના ખોળામાં કાંકરી સોપાટની આવી જાય ને જો કહેતો હોય કે મારા આહરે આવી ગઈ, ઈ રાજપૂતના ચરણમાં સુમરિયું વયું જાય. અને પછી કોઈ કાળનો મહાકાળ આવતો હોય તો એની તાકાત નથી કે એના ઉપર કાંઈ કરી શકે. ભલા માણસ ત્યાં મોકલી દેવાય. સુમરિયુંને કીધું તમે જાઓ, કચ્છમાં વયું જાઓ, એ અબડો અડભંગ તમને આશરો આપશે. અમારા તો હવે સેલા જુવાર છે. અને ટૂંકમાં વાત કરું તો એ સુમરિયું ત્યાંથી નીકળે છે. અને પછી આખી વાત તો બહુ જબરી છે. અબડો જૂણા થાય, એને એક દિવસ યુદ્ધ કર્યું ત્યાં સિંધમાં, એને તો માર્યા, ઘોઘાજીને તો માર્યા. અને પછી ઘોઘાજીનું સબ પડ્યું હતું ને, માર્યા પછી યુદ્ધ થયું બહુ મોટું. એને ઠેબુ મારીને અલાઉદ્દીને કીધું કે આ તારો ભાઈ ને, એમ ઈ ઠેબુ માર્યું પછી ઓનું લોહી જાગ્યું, તૈપ્યું.
કે મારા ભાઈને ઠેબા મારે મેર્યા પછી એને કટાર કાઢી મારી નાખું. પછી તો શું થાય, સેના લઈને જ આવ્યો, એ કટાર કાઢી આના આંગરક્ષકોએ એને મારી નાખ્યો, મનેહરને માર્યો. અને પછી ત્યાંથી સેના વળી ભાઈ આ બાજુ કચ્છની ધરતી બાજુ, અને પછી અબડો ઝુણાચાય ને એવા ઘણા બધા, એક કુંભાર લડ્યો તો, એવા ઘણા બધા લડતા 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 જ્યાં જ્યાં જેને પોતાની ધરતીનું જેને પાણી દેખાડવાનું હતું એને દેખાડ્યું. અને થતા 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 અબડા વડસર અબડા અડભંગની પાસે આવે એની પેલા રણમાં અલાઉદ્દીનની સેના ભૂલી પડી ગઈ અને સમાચાર મળ્યા કે આખી સેના તરેહમાં મરી જવાની ભૂલી પડી ગઈ છે. અને ઈ રણ છે એવી રીતે ઈ ભૂલી પડી છે, કારણ કે જાણકાર માણસો તો એને ખબર પડી જાય ઈ કે સેના અલાઉદ્દીનની એમ ભૂલી પડી છે કે ભૂખ્યા અને તરેહા મરી જાય, આપણે કોઈને મારવા ન પડે. અબડા અડભાંગ હવે ઉત્સવને ઢોલ વગાડો એવા રણમાં ભૂલી પડી ગઈ છે સેના કે હવે આપણે કોઈ ચિંતા નથી, એની રીતે બધા તરેહા ને ભૂખ્યા મરી જાય. અને અબડાજી બોલ્યો છે એ તો આ ભારત વર્ષની કચ્છ કાઠિયાવાડની ધરતીમાં જ ઘટના બને. એને કીધું કે આમ તો અલાઉદ્દીન આપણો મહેમાન કહેવાય ને, આપણે ત્યાં મહેમાન ગતિ કરવા આવે અને કચ્છના રણમાં ભૂખી તરી સેના મરી જાય તો જાડેજાઓની મહેમાન ગતિ લાજે. ભલા માણસ શું વાત કરો છો, કે તો કે રાત પડે ને એટલે બધાના ખેતરમાં કપાસ છે એને હળગાવો, અંજવાળા ભાળે એટલે સેના આપણી બાજુ હોઈ આવે, એને મરવા ન દેવાય, એને પાણી દેખાડાય કચ્છની ધરતીનું કે શું થાય, શું ઘટનાઓ બની છે. આ બધા વર્લ્ડ રેકોર્ડ નોંધાવો જોઈએ. આવું ક્યાંય વિશ્વમાં મને નથી લાગતું કે બન્યું હોય. દુશ્મનોને અંજવાળા કપા હળગાવીને આવું બન્યું હોય ક્યાંય. અને આવ્યા અને અંજવાળા ત્યાં કપા હળગાવવાનો સેનાને રસ્તો મળી ગયો. અને પછી છેલ્લી વાર જયારે યુદ્ધના મેદાનમાં, આમ તો કે છે 72 દિવસ યુદ્ધ આવેલું હતું. કેવડું યુદ્ધ છે 72 દિવસ સુધી. હા, અને અબડો પાછો બેનું દીકરીની ખબર પૂછવા આવતો તો માવડીઓ હજી અબડો જીવે છે હો, અલાઉદ્દીનના બાપની ત્રેવડ નથી તમે તમારા પાલવને હાથ અડાડી હગે. ઓલાએ કીધું તું હુમરિયું હપી દે તો હુમરિયું નહીં, એની મોજડિયું ને નો અડવા દઉં હું, રાજપૂત મોજડિયું સુમરિયું ની એમ કીધેલું, એને પગરખા નો અડવા દઉં સુમરિયું ના. અને યુદ્ધ તો બહુ જબરજસ્ત થયું હતું, એ બધા લડ્યા. એમાં ઓળસો મેઘવાળ એને પોતાનું પરાક્રમ જે બતાવ્યું, તંબુમાં જઈને એની કટાર લઈ આવ્યો હતો અને બેહનું હિંગડું નાખી દીધું મ્યાનમાં. હા, રાપડી નાખી દીધી ને એક જગ્યાએ ક્યાંક ખીંગડાનું ક્યાંક રાપડીનું. હવે ઈ કેવું હોય છે બોલો, એ તો સારું કીધું ને ખંભે મારી આવે. હા, કટાર લઈને ભૂઈ આવ્યો. પછી મને ખબર પડી કે કચ્છમાં બધા રતન જ લાગે છે, પણ હવે આવ્યા છે પાછું જવાય નહીં કઈ. એની પાસે સેના એવડી હતી. અને ટૂંકમાં વાત કરું, છેલ્લે જયારે ખબર પડી કે હવે આ છેલ્લું યુદ્ધ છે, આર પારનું યુદ્ધ છે, એ વખતે અબડા અડભંગે એમ કીધું, બેનું માવડિયું આ અબડો જીવે છે ત્યાં સુધી તમારે લાજને કઈ થવા નહીં દઉં, તમારી આબરૂને કઈ નહીં થવા દઉં, પણ આ દૂધની તાહળીઓ ભરીને જાઉં છું, દૂધની તાહળીઓ સામું જોઈ રાખજો. અબડો તમારો વીર, તમારો ભાઈ યુદ્ધના મેદાનમાં કાયમ આવશે ને તો મને આશાપુરા મોમાઈ અને દ્વારકાધીશ મુરલીધર મહારાજ ઉપર વિશ્વાસ છે કે એટલું પ્રમાણ તો મારું તમારે ત્યાં આવશે જ કે દૂધની તાહળીમાં લોહી દેખાય, લાલ થઈ જાય તો માનજો કે હવે તમારો ભાઈ જગતના ચોકમાં જીવતો નથી હો. અને એ ઘટના બનીને ઉતરો ભાઈ છેલ્લા યુદ્ધની માલિકોર પણ ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા જય દ્રુપદ દાન મેપત મોખડો હનુમાન ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત બહતી ખાળ હડ પડે જીક માચી ગચુક કટ જાત શીશ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફે ફરા ફાર હટ જાત કંઈક હાય કાયર હજાર અન કુદંત શીશ પડતે કે બંધ ધડ ધડ ખેચ મચમાં મારો મારો બાકા ધીક બાકા ધીક બાકા ધીક. ઈ કચ્છની ધરતીનું એવું ભયંકર યુદ્ધ કર્યું. અને 72માં દિવસે ઈ રાજપૂત, ઈ અબડાજી જેની કથાઓ આજ મને ખબર નહીં કચ્છ પૂરતી નથી આવતી, નકર ત્યાં તો ચોપડીઓમાં થોડું આવવું જોઈએ, એમાંય નથી આવતું. કારણ કે આ બધું ઘણું બધું આપણું બધું માથે ધૂળ વાળ દેવાની કોશિશ થઈ છે, પણ હવે ધીરે ધીરે માતાજી કૃપા કરશે એટલે હવે સમયનું કામ કરે. હા હા, એટલે આ કઈ જેવી તેવી વાત છે. અને ઢળી પડ્યો. અને અહીંયા આપ જાણો છો દૂધમાં લોહીના હેરડા થઈ ગયા લાલ. અને સુમરીઓને ખબર પડી ગઈ. પછી સુમરીયું પણ હમાઈ ગયું. પણ કચ્છની ધરતીની માલિકો વિદેશી કેતી વખતે તો સિંધ, એટલે સિંધમાંથી આવેલી બેનું દીકરીઓની આબરૂ બચાવવા માટે
ઈ ખપી ગયો. ઈ માણસ એક નહીં પણ હજારો રાજપૂતો ખપી ગયા, હજારો કચ્છની ધરતીના માઢોડાઓ ખપી ગયા. પણ કચ્છની ધરતીની મહેમાન ગતિ પણ એવી હોય અને કચ્છની ધરતીની દુશ્મનાવટ પણ એવી હોય. જગતના ચોકમાં દાખલો બેહારી દીધો. એટલે જે હાલડું હું કહેતો તો કે અહીંનું તું એ સુધાર જે બેટા અને હવે ધરજે ઈશ્વર ધ્યાન. હવે સાંભળ પેરમ ના રાજા આ દેયું ના મોહ નહીં જાજા. અહીંનું તું સુધારજે બેટા અને ધરજે ઈશ્વર ધ્યાન. સાંભળ પેરમ ના રાજા આ દેયું ના મોહ નહીં જાજા. એટલે છેલ્લે ये है अपना राजपुताना नाजी से तलवारों पे तड़ती तड़ती. ये है अपना राजपुताना नाजी से तलवारों पे जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे. यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे. कूद पड़ी थी जहाँ चारों पद्मिनियां अंगारों पे. बोल रही है रही है कण कण पे कुर्बानी राजस्थान के. से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम वंदे मातरम वंदे मातरम जय हो. કવિ પ્રદીપનું લખેલું છે. પોતાના શિક્ષક મિત્રો સાથે પ્રવાસમાં હોળ 17 વર્ષની દીકરીઓ 17 વર્ષના દીકરા એ પ્રવાસમાં નીકળ્યા. એમાં કવિ પ્રદીપ આરે હતા અને ચિત્તોડમાં ગયા. ઘણા ધર્મસ્થળો ફર્યા. કવિ પ્રદીપ એની મસ્તીમાં ઊભો હોય આગો. પણ ચિત્તોડમાં જ્યારે આવ્યા અને ચિત્તોડના કિલ્લા ઉપર કીર્તિસ્તંભ રાણા કુંભાનો બનાવેલો જે છે એ કીર્તિસ્તંભ છે એની પાસે બાળકો બધા હારમાં ઉભા હતા, શિક્ષકો ઉભા હતા અને ન્યાનો ગાઈડ હોય ને ભૂમિયો એ બધું બતાવતો હતો કે ये कीर्तिस्तंभ है और ये मेवाड़ का वो है और ये रानी पद्मिनी का महल है. આ બધું દેખાડતો હતો ન્યાનો જે ભૂમિયો ગાઈડ હોય. એમ થતા એને કીધું કે ये जो बड़ा वाला है ना वो मैदान ये जौहर कुंड है. रानी पद्मिनी के साथ हजारों राजपूतानिया ने यहाँ जोहर किया था, अग्नि में कूद पड़ी थी. અને કવિ પ્રદીપે હળી કાઢી. પોતાની પાસે સાલ જેવું હતું એ પાથરીને એમાં એ માટી લીધી, ધૂળ લીધી અને પછી કીધું બચ્ચો इधर आओ, इस मिट्टी से तिलक करो. ये बलिदान की धरती है, मेवाड़ जी की सरजमी है, ये भारत की आन बान और शान है. અને એને તિલક કર્યો અને એને કીધું કે આ માટીના દર્શન કરવા જોઈએ. અને એ પછી એને કીધું કે अब यहाँ से कहाँ जाना है, कोई धर्म स्थल पे नहीं जाना है. कि कहाँ जाना है? यहाँ से सीधा जाना है महाराष्ट्र की धरती में. और महाराष्ट्र की धरती में लई આવ્યા. ત્યાં આવીને કીધું देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था. देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था. मुगलों की ताकत को जिसने तलवारों से तोला था. हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था. बोली हर हर महादेव, बोली हर 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 क्षमा एचवी ने बोली हर हर महादेव की. बच्चा बच्चा बोला था. जहां लगा दी बहनों ने भी बाजी अपनी जान की. इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम